રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન પશ્ચિમ રેલવે અમદાવાદ જિલ્લાના રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવે અમદાવાદ જિલ્લાના રેલવે પોલીસ સ્ટેશનોમાં રિકવર કરવામાં આવેલા કુલ 33 લાખ ઉપરાંતના મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદના દ્વારા ફરિયાદીઓને રૂબરૂમાં પરત સોંપવામાં આવ્યો હતો. પરીક્ષિતા રાઠોડ, ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા બલરામ મીણા, પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદનાઓએ પશ્ચિમ રેલવે અમદાવાદ જિલ્લામાં રેલવેમાં નોંધાયેલા ગુનાઓનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત આપવા સૂચના આપી હતી. તમામ ઉચ્ચ અધિકારીઓ અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનને જરૂરી માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી રોકડા, કિંમતી દાગીના, મોબાઈલ ફોન, વાહન વગેરે મુદ્દામાલ બાબતે તેમના મૂળ માલિકને નામદાર કોર્ટમાંથી પરત મેળવવાની કામગીરી સંલગ્ન પોલીસ સ્ટેશનના થાણા અમલદારો મારફત કરવી અને મુદ્દામાલ પરત મેળવવાના હુકમો મેળવી કુલ 304 ગુનાઓનો કુલ 33 લાખ ઉપરાંતનો મુદ્દામાલ આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીશ્રીઓને રૂબરૂમાં બોલાવી તેમને મુદ્દામાલ પરત સોંપવાની કામગીરી કરી હતી. ધવલ મોનાણી છું. હું અહીંયા એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર સેન્ટર ઓફ અફોર્ડેબલ હાઉસિંગ અને આનંદ ફેલોશિપ. આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે, કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ, જે શ્રીમાલી સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ અને આ બધી જનરેટ થાય છે, એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે. કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે, આપણે ડમ્પિંગ કરીએ છીએ, તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે, અને એનો અમે ઇનડેપ્થ સ્ટડી કર્યો અને અમે જોયું કે જે 32 કે એવા સીએનડી વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા, એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા. હવે એનો ઇનડેપ્થ સ્ટડી કર્યો અમે અમદાવાદ, સુરત, નોઈડા, દિલ્હી, બેંગ્લોર અને શ્રીનગર, આ જુદા જુદા લોકેશન્સમાં, અને એનું તારણ એ નીકળ્યું કે સીએનડી વેસ્ટને ટ્રાન્સપોર્ટ કરવો, એમાંથી જે પ્રોડક્ટ્સ બને છે એની એક્સેપ્ટેબિલિટી, ટેક્સેશન સ્ટ્રક્ચર, એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે. અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે. દિલ્હી, નોઈડા, અમદાવાદ, સુરત આ લોકેશન્સ છે જેના પ્લાન્ટ્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે, પણ અમુક જે એક્ઝામ્પલ્સ છે કે નોઈડા અને સુરત, એના પ્લાન્ટ્સ આઈડિયલ પ્લાન્ટ્સ કે આપણે કહી શકીએ, પણ એનું કારણ એ છે કારણ કે ત્યાં જે આ પ્રોસેસ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ હાઈ છે, જ્યારે અમદાવાદ જેવા સેન્ટરમાં ઓછી છે. એટલે અમદાવાદમાં જે જનરેટ થાય છે ઓફિશિયલી વેસ્ટ, એનો કદાચ 50% ઓછો જ પ્રોસેસ થાય છે, બીજો બધો ઇલીગલી ડમ્પ થાય છે.